બધી જમીન એવાની છે તારો અમે કશું કામ કરવાનું નહીં પણ આપણે શું આ કામ કઈ કરવું પડે દેખ તારા ડોલરું જ કરવાનું બીજું તારે કશું કરવાનું હું તમને ધણીને મળાવી દઉં તમે તમારી રીતે વાત કરી લેજો મહેશ આ લાવે ભાઈ તું તારી રીતે વાત કરી લે બરોબર છોકરા પાણી લાવશે મોણસ આવે તમે તમારી વાત કરી દો હું જોઉં મારા ઘેર કોમ તમારે ચા નહીં પીવો ના ના મારા ઘેર કોમ હું જોઉં હા તાન હું એને મારે મારે ઢોરો નું સોણ નાખવાનું હોય ને ખેતરનું બાકી બધું ચાર નો ગાયો ને પાણી પાવાનું 4 વાટી નાખવાનું પછી આગળ 2 ખેતર ફરી સાઈડે આપણે 4-5 ખેતરી હેલો હેડો તા હું ખેતર જોયો તો એને મળી છે આ ભાઈ અમારે નવો મોણસ લાય ને ખેતરમાં 4-12 વાટવાનું ગાયો ઘણા દાડે ખેતરમાં પગ મેલ્યો હા ઘણા દાડે આ ખેતરમાં અમે બધું વાવ્યું કે એટલે અમારે નવો મોણસ લાય ને કોમ બદલે બધું ખબર પૂછવાનો છે ને હેડે આપણા શૈલેષભાઈ ની ઢૂંઢો ભરવા જવું હા તમે બતાવો અમે અમારા ખેતર બતાવી ને હવે ઘેર જવાની અમારે તૈયારી આવે હવે તે સારું હા લેડો આપણે ખેતરમાં હેડો જો આપણે અરે 2-3 ખેતરી અરે 1-2-3 આપણે તમારા ગાય 4 ફોમોથી વાઢી નાખવાનું આ બધા તમારા ખેતરી હા અમારે ખેતરી અમારે 2-3 ભાઈઓનો એ ઝઘડો થયો એટલે હીરા વાવતા નહીં એટલે હું વાવવું હોય તમે વાવો એમ હીરા ખેતરમાં ઓટો મારતા નહીં મારે નોકરી તો હોય પણ આવવું પડે આવવું પડે હા તાણ તમે હવે આપણે વાડે જઈએ હું ઘેર જઉં તમે બધા ગાયોનું અરે ઓહો તે મારે ભારમાં ચડે કહું બોલતા નહીં અમાર ગાય મોદી થી તેનો ડોક્ટર આવ્યો ઈકન જવું એવું છે ના આપણે પેલા નહીં મહેશ એ તો કે નવા ભાજ્યા લઈને હેડે આવી ઈઓની કોઈ રહેવા માંગતું નહીં નવા લઈને હેડે આવી બોલો શું કરવું ઓનું તો ના ચાલે તાના અમારી તો કોઈ આબા એમ હતું નહીં ઈઓની કોઈ બોલવા કોઈ રહેવા માંગતું નહીં ને કોણ રહે ઈઓની એ બોલ કચવાહીન સાચી વાતો હેડો હું એ તાન જવું હેડો લેવડો તાણ આપણે તમે કાલથી કોમ આવશો કે આજથી તમે કોઈ દાડે હું તો આવી ગયો આજથી જાય છો ને ચા બા પીવાની ના ના ચાલ નહીં તમે કોનું કીધું એને હેડો અમને તો આજથી આપણે આ ગાયની આપડે તગારું પડ્યું ને પાવડો પડ્યો આપડે આ વાડા પેલા વાડા સોણ નો સુધી જો હા હા તો હું કોમ ચાલુ કરી દઉં કામ ચાલુ કર દો તા હા સોણ બળી બધું નસી દેજો સારું છે મને કોમ ઉપર રાખ્યો ને તો કોઈ રખવરાવત ના કે આ કોમ કરું હાલ તો હેડો મયાની ભાઈ કેમ પાણી પીતા હો ભાઈ આમ જઈએ આ કોણ ભાઈ કે ઓ આજે કોઈ શું કરો આ કોણ નોખું હોય કા તમે હોય કા આ તો ભાઈ કણા તમે હા ઈકણ હતો પણ ઈકણ પૈસા માંગ્યા કે ઘેર કોમ હતું કે તે ઓય ના પાડી તે હું ઈકણ આવ્યો બીજો આ શૈલેષભાઈ તમે ઈકણ આવો મને પૈસાની બીક લાગે તમને આ ઉતાન હેડો મોટા બેસી આપણે હેડો આ કઈ નો કોમ નતો તો કા આ તમારા ભાઈના કામ પૈસા માંગ્યા ગયા એટલે તમારા ભાઈએ પૈસા ના આલ્યા મારા ઘરમાં કોમ હતું અને તે મન ના કહું ના સમજાવતો ભાઈને એટલે તમે નતા આને કે હું તમને કહી દઉં પીતા જો ના હું ફોન પે જ આવ્યો હતો પણ તમારો નજર પછી હું આવ્યો હોય હું ફોન પે નીકળું લો હું જઉં ત્યાં હા તને હવે કઈ કામ આવતા જતા રહેજો ભાવ હા હું આપતો હા